ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતી લાપસી, જે આપણે ઘઉંના ફાડામાંથી બનાવીએ છીએ અને એકદમ સરળ રીતે બને છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ગેસ પર એક વાસણ મૂકીને તેમાં આપણે 2 ચમચા જેટલું ઘી ઉમેરીશું। તે ઘીમાં આપણે અહીં ઘઉંના ફાડાને શેકવાના છે સારી રીતે। તો ઘઉંના ફાડા ઉમેર્યા બાદ આપણે તેને આ રીતે મિક્સ કરી લઈએ ઘઉં અને ઘીને। તો આ રીતે મિક્સ થયા બાદ હવે આપણે તેને શેકી લઈએ એકદમ ધીમા ગેસ પર। તો આ રીતે ઘઉંના દાણાનો ફાડાનો જે રંગ છે તે એકદમ વ્હાઈટ થવા લાગે એટલે આપણા અહીં ઘઉંના ફાડા શેકાઈ ગયા છે। તો હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું પાણી અહીં મેં 2 ગ્લાસ જેટલું ઉમેર્યું છે ને ત્યારબાદ ઉમેરીશું અહીં ગળપણ જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે ખાંડ ઉમેરીશું ને હવે આપણે તેને થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની છે ને અહીં આપણે આ રીતે ચડવા દેવાની છે લાપસીને। તો આ રીતે અહીં આપણી લાપસી ચડી રહી છે। તો સરસ એવો દાણો અહીં ચડી ગયો છે। તો હવે આપણે તેમાં ઉપરથી કરીશું ઘીનો વઘાર, એટલે કે તેમાં તજના ટુકડા ઉમેરીને આ રીતે ઘીનો વઘાર કરવાનો છે। ત્યારબાદ દ્રાક્ષ, કાળી, કાજુ ઉમેરીને આ રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આ રીતે સર્વ કરીએ। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં ઝટપટ તૈયાર થતી સુરતી લાપસી તૈયાર છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરળ રીતે અને થોડી વસ્તુમાં તૈયાર થાય છે। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।